હેલો ફ્રેન્ડ્સ, હું જયમીન વાઘેલા આવી ગયો છું ફરી એકવાર નવા વિડીયો સાથે। તો આજનું ધોરણ છે ધોરણ 5 વિષય પર્યાવરણ, ચેપ્ટર નંબર 1 મજાની ઇન્દ્રિયો। તો મજાની ઇન્દ્રિયો સર આપણા શરીરમાં 5 પ્રકારની ઇન્દ્રિયો હોય: આંખ, નાક, કાન, જીભ, ચામડી। આંખ, નાક, કાન, જીભ અને ચામડી। તો 5 ના નામ લખેલા છે અને સામે એના ઉપયોગ લખેલો છે કે એના દ્વારા શું આપણને ઉપયોગ થાય છે। તો આંખ દ્વારા શું જોવા મળે? તો આંખથી આપણે જોઈ શકીએ। અત્યારે તમે વિડીયો જોવો છો, વિડીયોમાં તમને બોર્ડ દેખાય છે, હું દેખાઉં છું, તો તમારા કયા અંગ દ્વારા દેખાય છે? તો કે આંખ દ્વારા। બીજું છે નાક, તો નાક દ્વારા સુગંધ દુર્ગંધની ખબર પડે, બરાબર। તમે સ્પ્રે છાંટ્યું હોય તો સ્પ્રેની સુગંધ આવે, તો ગુલાબનું ફૂલ હોય તો એની સુગંધ આવે, કચરાનો ડબ્બો હોય તો એની દુર્ગંધ આવે, બરાબર। સુગંધ કે દુર્ગંધની ખબર પડે તો શરીરના કયા અંગ દ્વારા આપણને ખબર પડી? નાક। બીજું છે કાન, તો હું અત્યારે બોલી રહ્યો છું, તમને સંભળાય છે, તો એ કાન દ્વારા સંભળાય છે, બરાબર। ચોથું છે જીભ, તો જીભ દ્વારા સ્વાદ પારખવામાં મદદ થાય। જીભ દ્વારા સ્વાદ એટલે કે આપણે જમવાનું ખાતા હોય તો ગળ્યો સ્વાદ છે, ખારું, તીખું, મીઠું, બરાબર। તો આ બધા સ્વાદ છે એ જીભ દ્વારા પારખવા મળે। પાંચમી છે ચામડી, તો ચામડી દ્વારા સ્પર્શનો અનુભવ થાય। તમે ફ્રીજમાં દૂધની તપેલી પડી હોય તો એને તમે અડો તો આમ ઠંડી લાગશે। ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હોય ને તરત અડો તો તરત આપણા હાથ પાછળ ખેંચાઈ જશે। કેમ? કેમ કે સ્પર્શનો અનુભવ થયો, વસ્તુ હાથને ગરમ લાગી એટલે તરત હાથ પાછા ખેંચાઈ ગયા। તો 5 ઇન્દ્રિયો લખી નાખો, સામેનો ઉપયોગ લખી નાખો। તો જેમાં આપણા મનુષ્યમાં 5 પ્રકારની ઇન્દ્રિયો હોય છે: આંખ, નાક, કાન, જીભ અને ચામડી। એવી રીતે સેમ પ્રાણીઓમાં પણ હોય, અને પ્રાણીઓમાં આપણા કરતા પણ વધારે તીવ્ર હશે, વધારે એક્ટિવ હશે। આપણે જોઈએ ઘણા પ્રાણીઓ ખોરાકને ખૂબ દૂરથી જોઈ શકે છે, જેમ કે કાગડો। પક્ષીઓ જેટલા પણ છે એ આકાશમાં ઉડતા હોય તો એમની નીચે પડેલો ખોરાક કઈ રીતે દેખાઈ જાય, બરાબર? તો એમની જે ક્ષમતા છે। બીજું છે અમુક પ્રાણીઓ ઘણા ધીમા અવાજ પણ સાંભળી શકે છે, જેમ કે વાઘ આપણે જંગલમાં ફરવા ગયા હોય તો વાઘ ઘણા દૂરથી પણ આપણો અવાજ સાંભળી શકે છે। પછી ઘાસમાં કોઈ પ્રાણીની અવરજવર થતી હોય તો એને સંભળાઈ જાય છે, એટલે એની સાંભળવાની ઇન્દ્રિય સૌથી વધારે તીવ્ર હશે। બીજું છે કેટલાક પ્રાણીઓ ગંધથી તેમના મિત્રોને શોધી લે છે। ગંધથી એટલે એને સુગંધ કે દુર્ગંધ, એના દ્વારા તેના મિત્રોને શોધી લે છે, જેમ કે કીડીનું આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કીડી જેમ આગળ જાય છે તેમ જમીન પર સુગંધ છોડી જાય છે, બીજી કીડીઓ સુગંધ અનુસરી રસ્તો શોધી લે છે। એટલે કે કીડી જેમ જેમ આગળ જતી હોય, કીડીઓ જતી હોય તો આમ હરોળમાં જતી હશે, આમ બધી આડી અવડી નહીં જતી હોય, બધી એક સળંગ લાઈનમાં જતી હશે, ડિસિપ્લિન। તો એવી રીતે મેં કીધું છે કે જેમ જેમ આગળ જતી જાય છે એમ જમીન પર સુગંધ કે દુર્ગંધ છોડીને જાય છે, અને એ સુગંધ કે દુર્ગંધને અનુસરી બીજી કીડીઓ એટલે કે એની મિત્રો રસ્તો શોધી લે છે। લખી આપજો આ વસ્તુ। તો હવે કીધું છે કે પ્રયત્ન કરો અને લખો, એટલે કે તમારે પ્રેક્ટિકલ કરવાનું છે આ વસ્તુ। શું કે ખાંડ, ગોળ અથવા મીઠાઈ જમીન પર નાખો, કીડીની રાહ જુઓ। એટલે તમારે ખાંડ, ગોળ અથવા મીઠાઈ લેવાની છે, જમીન પર નાખી દેવાની અને પછી રાહ જોવાની છે જ્યાં સુધી કીડીઓ આવે નહીં। પછી નીચે 5-6 પ્રશ્નો આપ્યા છે, તો એના તમારે જવાબ લખવા પડશે। પ્રેક્ટિકલ કરશો તો જવાબ આવશે, એમનો જવાબ નહીં આવે, બરાબર? પહેલો પ્રશ્ન, કીડીને ત્યાં આવતા કેટલો સમય લાગ્યો? એટલે કે તમે જ્યાં મીઠાઈ નાખી, મીઠાઈ અથવા ખાંડ કે ગોળ, બરાબર? તો તમે મીઠાઈ નાખી ત્યાં કીડીને આવતા કેટલો સમય લાગ્યો? તો મારા અંદાજે 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે, બરાબર? તો આપણે અહીંયા લખીશું પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે કીડીને ત્યાં આવતા 5 મિનિટ લાગશે। ખાલી 5 મિનિટ જ લખવાનું, આખું લાંબુ લખવાનું જરૂર નથી કે કીડીને આવતા 5 મિનિટ લાગી, ખાલી 5 મિનિટ જવાબમાં લખવાનું। બીજો પ્રશ્ન, પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? એટલે કે પહેલા એક કીડી આવી કે કીડીઓનું આખું ટોળું આવ્યું? તો પહેલા એક જ કીડી આવે છે, તો આપણે લખીશું એક જ કીડી। આખું લાંબુ લખવાની જરૂર નથી કે પહેલા એક જ કીડી આવી, ડાયરેક્ટ જવાબ જે છે, જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ આપવાનો।
પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ એક જ કીડી? બસ વાત પૂરી. ત્રીજો પ્રશ્ન, કીડી ખોરાક સાથે શું કરતી હતી? તો તમે મીઠાઈ જમીન પર ઢોળશો તો કીડી છે એ લઈને એના દરમાં જતી રહેશે, બરાબર? તો કીડી ખોરાક સાથે શું કરતી? તો કે ખોરાક લઈને દરમાં જતી રહે, બરાબર? આપણે લખીશું જવાબ, ખોરાક લઈને દરમાં જતી રહી. આપણે લખી નાખો, પછી આગળના પ્રશ્નો લખીએ. ચોથો પ્રશ્ન, કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? એટલે કે આપણે જે મીઠાઈ ઢોળી હતી, મીઠાઈ લઈને કીડીઓ ક્યાં જાય છે? તો કીડીઓ એમના દરમાં જાય છે. તો આપણે અહીંયા લખીશું દરમાં. શું તે હરોળમાં છે? એટલે કે કીડીઓ બધી એક સળંગ લાઈનમાં છે? તો કે હા, તે હરોળમાં છે. ખાલી હાથ લખવાનું છે, આખું લાંબુ નથી કરવાનું. પછી કહે છે કીડીને નુકસાન પહોંચાડ્યા વગર રસ્તો બંધ કરો. એટલે કે કીડીઓ એના દરમાં જઈ રહી છે તો તેને નુકસાન પહોંચાડ્યા વગર વચ્ચે કોઈ વસ્તુ મૂકી દેવાની છે. વચ્ચે પેન મૂકી દો, પેન્સિલ મૂકી દો, એનો રસ્તો બંધ કરવાનો છે. તો હવે કીડીઓ કેવી રીતે જાય છે? તમે એને કીડીઓ જતી હશે એના દરમાં, ત્યાં વચ્ચે પેન્સિલ કે પેન મૂકી દેશો તો પછી એ કઈ રીતે જાય છે? તો કાં તો પેન્સિલની ઉપરથી જતી રહેશે, બરાબર, અથવા તો એની બાજુમાંથી રસ્તો કરી દેશે. તો હવે કીડીઓ કેવી રીતે જાય છે? તો આપણે કહીશું કે પેન્સિલની ઉપરથી જતી રહેશે અથવા પેન્સિલની બાજુમાંથી જતી રહેશે. લખી નાખજો. તો આ કીડીઓ વાળો પ્રેક્ટિકલ પૂરો થાય છે અહીંયા, બરાબર? 5 પ્રશ્નો હતા. પહેલા તો કીડીઓ માટે મીઠાઈ તમારે મૂકવાની, પછી રાહ જોવી પડે તમારે કીડીઓ ત્યાં આવે છે ત્યાં સુધી. કીડીઓ આવે ત્યાં સુધી રાહ જોવાની, પછી બધા પ્રશ્નો શરૂ થાય છે કે કીડીને ત્યાં આવતા કેટલો સમય લાગ્યો? તો 5 મિનિટ જેટલો આશરે. બીજો પ્રશ્ન કે પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ? તો પહેલા એક જ કીડી આવી. પછી ત્રીજો પ્રશ્ન, કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો ખોરાકને એ ખાવા નહીં રહી જતી, ખોરાક લઈને એના દરમાં જાય છે, બરાબર? ચોથો પ્રશ્ન, શું તે હરોળમાં જાય છે? એટલે કે સળંગ લાઈનમાં જાય છે? હા, તે હરોળમાં જાય છે. પછીનો પ્રશ્ન કે કીડીને નુકસાન પહોંચાડ્યા વગર તેનો રસ્તો બંધ કરવાનો છે. તો હવે કીડીઓ કેવી રીતે જાય છે? એનો રસ્તો રોકવા માટે તમે શું કરશો? પેન્સિલ કે પેન આડી મૂકશો, બરાબર? એને નુકસાન પહોંચાડ્યા વગર કીધું છે, ધ્યાન રાખજો. તો હવે કીડીઓ કેવી રીતે જાય છે? તો પેન્સિલની ઉપરથી જશે અથવા તો પેન્સિલની બાજુમાંથી જતી રહેશે. તો કીડી વાળો પ્રેક્ટિકલ પૂરો. હવે એને આગળનું જુઓ. કેટલાક નર કીડા માદા જાતિને સુગંધથી ઓળખી લે છે. એટલે કે નર કીડા અને માદા જાતિ, એટલે કે જેમ હોય જાતિ બદલો હોય, જેમ કે પપ્પાનો મમ્મી, કાકાનો કાકી, દાદાનો દાદી, એવી રીતના પ્રાણીઓમાં હોય. સિંહનું સિંહણ, બરાબર? તો કૂતરો કૂતરી હોય. એવી રીતના નર કીડા માદા જાતિને સુગંધથી ઓળખી લે છે. રેશમનો કીડો, આની ઉપર માર્ક કરજો. રેશમનો કીડો તેની માદા જાતિને ઘણા કિમી દૂરથી પણ ઓળખી શકે છે. કિમી એટલે કે કિલોમીટર. કિમી શોર્ટ ફોર્મ છે કિલોમીટરનું, બરાબર? જેમ સેન્ટીમીટરનું સેમી, એવી રીતના કિલોમીટરનું કિમી. તો રેશમનો કીડો માદા જાતિને ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે. મચ્છર વિશે વાત કરી છે કે મચ્છર તમારા શરીરની સુગંધથી તમને શોધી લે છે. તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાનથી તમને શોધી લે છે. એટલે મચ્છરને ખબર કઈ રીતે પડે? આપણે અહીંયા બેઠા છીએ, આપણે એમ કરડી જાય છે. તો તમારા શરીરની સુગંધથી એ તમને શોધી લે. બીજું તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાનથી. પછી મેં અહીંયા લખ્યું છે 37 ડિગ્રી સેલ્સિયસ અને 98.6 ડિગ્રી ફેરનહીટ. એટલે કે આપણા માનવ શરીરનું તાપમાન લખ્યું છે. માનવ શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 98.6 ડિગ્રી ફેરનહીટ જેટલું હોય. 98.6 ડિગ્રી થી વધારે હોય એનો મતલબ કે તમને તાવ આવ્યો છે. ડોક્ટર જોડે તમે ચેકઅપ કરાવવા જાઓ તો પેલું થર્મોમીટર થી ચેક કરતા, બરાબર, જીભ નીચે રાખીને.
તેમાં 98.6 થી વધારે આવે છે તો તમને તાવ આવ્યો કહેવાય. તો હવે બધા પ્રાણીઓ વિશે તમને સમજૂતી આપેલી છે. પહેલું આપ્યું છે કૂતરો. તો કૂતરા વિશે એવું કીધું છે કે કૂતરા સૂંઘીને તેમનો રસ્તો જાતે બનાવે છે. તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેમના પેશાબ અને મળતી ગંધથી જાણી શકે છે. એટલે કે કૂતરાઓનો પોતાનો અલગ વિસ્તાર હોય. खुद का इलाका होता है कुत्तों का, इलाका तो कुत्ता का होता है, एवो डायलॉग છે ને. તો એવી રીતે કૂતરાઓનો પોતાનો વિસ્તાર હોય. એક સોસાયટીનું કૂતરાઓ બીજી સોસાયટીમાં જાય તો ત્યાં બાજે એ બધા બરાબર, પછી પોતાને જ્યાં રહેતા હોય ત્યાં જતા રહે. તો અહીંયા એવું કહે છે કે તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. પક્ષીઓને માથાની બંને બાજુ પર આંખો હોય છે. પક્ષીઓ હોય આપણે જેમ માણસને આમ સીધી આંખો છે બરાબર વચ્ચેના ભાગમાં, તો પક્ષીઓને કેવું છે આ બાજુ હોય, બાજુના ભાગમાં આંખો છે. તો અહીંયા શું કહે છે કે પક્ષીઓને માથાની બંને બાજુઓ પર આંખો હોય છે. બે આંખો વડે એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. એટલે આપણે વચ્ચે આંખો છે તો સામે જોઈએ તો એક જ વસ્તુ દેખાય, પણ પક્ષીને તો બે બાજુઓ ઉપર આંખો છે એટલે આ બાજુનું દેખાય આ બાજુનું દેખાય બરાબર. શું કહે છે કે એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે. અને જ્યારે સીધું જોવે ત્યારે બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે. આપણે જ્યારે સીધું જોતા હોય તો બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય, પણ જ્યારે પક્ષીને કેવું બંને આંખો માથાના બાજુના ભાગમાં છે તો ડાબી બાજુને દેખાય જમણી બાજુને દેખાય, પણ જ્યારે સીધું જોશે તો બંને આંખો એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત થશે. લખી નાખજો. પક્ષીઓના નામ આપે છે સમડી, ગરુડ અને ગીધ. આપણા કરતા 4 ગણો દૂર જોઈ શકે છે. એટલે કે આપણે ધારો કે આપણે 2 મીટર દૂર જોઈ શકતા હોય તો આ 3 પક્ષીઓ કેટલા મીટર દૂર જોઈ શકે? આવો તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય પર્યાવરણ અને ગણિતનું મિક્સ કોમ્બિનેશન કે ધારો કે તમે 2 મીટર દૂર જોઈ શકો છો તમારી આંખ દ્વારા, તો આ પક્ષીઓ કેટલા મીટર દૂર જોઈ શકે છે? તો 2 મીટર ગુણ્યા 4 મીટર એટલે કે 8 મીટર બરાબર. અથવા તો બીજી રીતે કરી શકાય. બીજો આપણે કોઈ પ્રશ્ન જોઈએ કે આપણે 2 કિલોમીટર 2 ની બીજો કોઈ આંકડો લઈએ 3 કિલોમીટર આપણે 3 કિલોમીટર દૂર જોઈ શકીએ છીએ, તો આ પક્ષીઓ કેટલા કિલોમીટર દૂર જોઈ શકે છે? તો આપણી આંખની જોવાની ક્ષમતા છે 3 કિલોમીટર. 3 કિલોમીટર સુધી આપણે જોઈ શકીએ છીએ અને આ લોકોનું આપણા કરતા 4 ગણું વધારે ક્ષમતા છે. એટલે આપણે શું કરવાનું 3 કિલોમીટર ગુણ્યા 4 એટલે કે 12 કિલોમીટર દૂર જોઈ શકે છે બરાબર. તો આવો દાખલો આવી શકે છે તમારી પરીક્ષામાં. પછી નીચે જુઓ, જે પ્રાણી દિવસ દરમિયાન જાગતા હોય તે થોડા રંગો જોઈ શકે છે. એટલે જે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરી છે કે એમને બધા રંગ ના દેખાતા હોય. જેમ તમને આ દેખાય છે બ્લુ કલરની માર્કર થી લખ્યું છે, રેડ કલરની માર્કર થી લખ્યું છે, તો એવી રીતે પક્ષીઓને બધા રંગ નથી દેખાતા. શું કહે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય તે થોડા રંગો જોઈ શકે છે, પણ જે પ્રાણીઓ માત્ર રાત્રે જ જાગે છે એટલે કે રાત્રે જાગવાળું પક્ષી કહું તો ઘુવડ છે એ રાત્રે જાગે. તો જે પ્રાણી માત્ર રાત્રે જ જાગે છે તેઓ વસ્તુને કાળા અથવા સફેદ રંગમાં જોઈ શકે છે. કાળા અથવા સફેદ રંગ એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય. જેમ આપણે પહેલાના જમાનામાં પિક્ચર હતા બ્લેક એન્ડ વ્હાઈટ, એવી રીતના રંગો એમને દેખાતા હોય છે. રાત્રે જાગવા વાળું પક્ષી તમે કહી દીધું ઘુવડ, તો ઘુવડનું નામ લખજો. અને આવો દાખલો પૂછાઈ શકે છે પર્યાવરણ ગણિતનું કોમ્બિનેશન. તો હવે કાન વિશે માહિતી આપી છે કે પક્ષીઓને કાન હોતા નથી, કાનના સ્થાને નાના છિદ્રો હોય છે. ધોરણ 4 માં તમે ભણી ગયા કે જે પ્રાણીઓને કાન હોય એ બચ્ચાને જન્મ આપે, અને જે પ્રાણીઓના કાન દેખાતા ન હોય, પ્રાણી કે પક્ષી જેના કાન ન દેખાતા હોય તે ઈંડા આપે. જે પ્રાણીઓના કાન હશે તે બચ્ચાને જન્મ આપશે, અને જેના કાન દેખાતા નથી એટલે કે કાનની જગ્યાએ નાના છિદ્રો હશે તો એ ઈંડા આપશે બરાબર. તો હવે તમને કીધું છે કે પક્ષીઓને કાન હોતા નથી, કાનના સ્થાને નાના છિદ્રો હોય છે. પછી તમને પ્રશ્ન કીધો છે કે જેમના કાન જોઈ શકાય તેવા 10 પ્રાણીઓના નામ લખો. જેમના કાન જોઈ શકાય તેવા 10 પ્રાણી.
હાથી, ગાય, ભેંસ, બકરી, ઘેટું, જીરાફ, હરણ, વાઘ, ચિત્તો અને ઝરખ. તો વાઘ છે કે બાજુમાં લખી નાખજો રાષ્ટ્રીય પ્રાણી. જેટલી વાર તમે લખતા રહેશો તો તમારા મગજમાં યાદ રહેશે આ વસ્તુ. રાષ્ટ્રીય પ્રાણી લગભગ બીજી ત્રીજી વાર વિડીયોમાં આવ્યો છે. રાષ્ટ્રીય ફળ કેરીમાં તમે આ કરાવી હતી, બરાબર. જેટલી વાર તમે લખતા જશો ને તો એટલી વાર રિમાઇન્ડર થશે તમારા મગજમાં. તો વાઘની બાજુમાં લખજો રાષ્ટ્રીય પ્રાણી. 10 પ્રાણી થઈ ગયા કે જેના કાન જોઈ શકાય. પછી જેમના કાન આપણા કાન કરતા મોટા છે તેવા પ્રાણીઓના નામ લખો. એટલે આપણા કાનની સાઈઝ છે આપણા કાન કરતા પણ મોટા, એમ આપણા કાનની સાઈઝ કરતા પણ મોટા કાન હોય તો સૌથી પહેલા હાથી. હાથીના કાન સુપડા જેવા હોય. હાથી, ગાય, ભેંસ અને બકરી. તો 4 પ્રાણીઓ અને ઉપરના 10 પ્રાણીઓ લખી નાખજો. તો હવે તમને કીધું છે લંગૂર પ્રાણી વિશે. લંગૂર છે એ વાંદરાની એક જાતિ છે. વાંદરાની એક જાતિ છે. જેમ ચિમ્પાન્ઝી હોય, બરાબર, ચિમ્પાન્ઝી, એવી રીતે લંગૂર વાંદરાની એક જાતિ છે. તો ત્યાં તમે સાઈડમાં લખી નાખજો. લંગૂર છે એ વાંદરાની એક જાતિ છે. તો લંગૂર છે એ વાંદરાની જાતિ છે, લખી નાખજો. પછી લંગૂર વિશે વાત કરી છે કે લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને ખાસ પ્રકારના સંકેત આપી વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે, બરાબર. એટલે કે વાંદરા છે એ શાકાહારી કહી શકાય. કેમ કે વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. વાઘ અને ચિત્તો છે એ શિકાર કરે, બરાબર. માંસાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓ હોય એ અન્ય પ્રાણીનો શિકાર કરે અને એ ખાય. જ્યારે શાકાહારી પ્રાણીઓ છે વાંદરાઓ, તો એ શું ખાય? વાંદરાને કેળા ભાવતા હોય વધારે, બરાબર. તો વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. પક્ષીઓ પણ સંકેત આપે છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદો સંકેત અને જમીન પરથી આવે તો જુદો સંકેત. જેમ કે આકાશમાંથી કોણ આવી શકે? તો કે બાજ પક્ષી છે એ આકાશમાંથી આવી શકે, બરાબર. બાજ પક્ષી. અને જમીન પરથી તો કોઈ પણ પ્રાણી આવી શકે છે, શિકાર કરી શકે છે. લખી નાખજો. તો હવે કીધું છે કે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં છે તે પક્ષીઓના સંકેત દ્વારા ત્યાંના કર્મચારી જાણી શકે છે. એટલે કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, પહેલા તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અભયારણ્ય એટલે શું? તો કે જ્યાં આપણને જવા દે, બરાબર, આપણને પ્રાણીઓ જોવા માટે જવા દે. રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં પણ જવા દેશે, પણ ત્યાં થોડાક પ્રતિબંધો સાથે જવા દેશે. જેમ કે તમારે સવારે 10 વાગ્યા પછી અંદર એન્ટર થવાનું ત્યાં ફરવા માટે. જેમ કે ગીર છે આપણું, ગીર એશિયાઈ સિંહો માટે. તો ગીર નેશનલ પાર્કમાં જવા માટે તમારે થોડીક પરમિશન લેવી પડે. બીજું ત્યાં ટાઈમ સાથે હોય કે તમારે 10 થી 5 ની વચ્ચે જવું પડે. 5 વાગ્યા કે 6 વાગ્યા પછી અંદર એન્ટ્રી ના મળતી હોય, બરાબર. કઈ ફરક છે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો વચ્ચેનો? બીજી વસ્તુ અહીંયા લખી છે અભયારણ્યોનું ઇંગ્લિશમાં નામ શું થાય એ લખ્યું છે. એવી રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ શું થાય એ પણ લખ્યું છે. તો આ તમારે લખવાનું છે. અભયારણ્ય એટલે કે સેન્ચ્યુરી. જે ક્રિકેટમાં સેન્ચ્યુરી મારતા હોય છે એની વાત નથી, એનો સ્પેલિંગ અલગ થાય. એનો સ્પેલિંગ થાય સેન્ચ્યુરી, એટલે કે સદી. ક્રિકેટમાં જે સેન્ચ્યુરી મારે એનો સ્પેલિંગ આવો છે. જ્યારે ઉપર જે લખ્યું છે એ સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય. તો સેન્ચ્યુરી નો S છે અહીંયા જો, સેન્ચ્યુરી, SANCTUARY, સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય અને આ સેન્ચ્યુરી એટલે કે સદી, બરાબર. જે ક્રિકેટમાં સેન્ચ્યુરી થતી હોય છે. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાનો. રાષ્ટ્રીય ઉદ્યાનોનું ઇંગ્લિશમાં નામ થાય નેશનલ પાર્ક. પછી કીધું છે કે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘ, સિંહ જેવા પ્રાણી. તો વાઘ અને સિંહના મેં નામ લખી. વાઘ અને સિંહ વિશે માહિતી આપી છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને સિંહ છે આપણું રાજ્ય પ્રાણી છે, ગુજરાતનું રાજ્ય પ્રાણી, બરાબર. તો આ લખી નાખજો. ચોપડી વાળા એક જ વસ્તુ આપી છે કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં છે તે પક્ષીઓના સંકેત દ્વારા ત્યાંના કર્મચારી જાણી શકે છે. પણ અહીંયા તમે આ લખજો હારે હારે કે વાઘ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, સિંહ છે આપણું ગુજરાતનું
રાજ્ય પ્રાણી છે. પછી જો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. તો આ લખી નાખજો તમારી નોટમાં. પ્રશ્ન છે કે શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? હા. કયા પ્રાણીઓના? કૂતરો અને બિલાડી. બીજો પ્રશ્ન કે શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે? હા. કોઈ પ્રાણીને આપણે રોટલી આપવી હોય, કોઈ ખાવાનું આપવું હોય તો બોલાવી શકીએ છીએ. અહીંયા મેં લખ્યું છે ગાય અને કૂતરો. ગાયને આપણે રોટલી આપવી તો આપણે કહીએ એટલે ગાય. એવી જ રીતે સેમ કૂતરાને પણ કહીએ તે આવશે. તો કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજી શકે છે? હા. કયા? ગાય અને કૂતરો. હવે કીધું છે કે જાગવું અને ઊંઘવું એટલે કે પ્રાણીઓ વિશે માહિતી આપેલી છે. શું કે છે? કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતા રહે છે. ઠંડીની ઋતુમાં ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. ઠંડીની ઋતુમાં ગરોળી. શું કે છે? કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં ગાઢ નિંદ્રા એટલે કે ઊંઘવામાં સમય વિતાવે છે. બરાબર. આપણે લોકડાઉનમાં રામાયણ અને મહાભારત સિરિયલ જોઈ તો રામાયણમાં રાવણનો ભાઈ હતો કુંભકર્ણ. બરાબર. 6 મહિના ઊંઘતો હતો. તો એવી રીતે અમુક પ્રાણીઓ છે એ અમુક ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતા રહે છે. બીજી વસ્તુ કે જે ઠંડીની ઋતુમાં એટલે કે શિયાળામાં ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. બીજું પછી કીધું છે સ્લોથ. સ્લોથ છે એ રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી. રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી. પછી કે 40 વર્ષનું જીવન જીવે છે. જેમ આપણે માનવ છીએ, માનવનું આયુષ્ય આશરે 100 વર્ષ છે. જો બરાબર વ્યવસ્થિત રીતે જીવન જીવે, કસરત રોજ એક્સરસાઇઝ કરે તો 100 વર્ષ જીવે. એવી રીતે સ્લોથ એ 40 વર્ષનું જીવન જીવે છે. દિવસના 18 કલાક ઊંઘવામાં વિતાવે છે. આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 કલાક કામ કરે છે અને 4 કલાક ઊંઘે છે. આ પ્રાણીનું કામકાજ એમનાથી ઊંધું છે. 18 કલાક ઊંઘે છે અને 4 કલાક જાગે છે. પછી કીધું છે કે જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. એટલે કે 18 કલાક ઊંઘવામાં વિતાવે છે તો એ વૃક્ષ પર વિતાવે છે, નહીં કે જમીન પર. બરાબર. લખી નાખજો. તમને થોડાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપેલા છે. પહેલા આપણે સ્લોથ વિશે જોયું. સ્લોથ દિવસના 18 કલાક ઊંઘવામાં વિતાવે છે, પણ ક્યાં? ઝાડની ડાળી ઉપર. એવી રીતે ગાય, અજગર, બિલાડી અને જીરાફ ચારે ચારનો ઊંઘવાના સમય આપ્યા છે. તો લખી નાખજો. ગાય છે દિવસના 4 કલાક ઊંઘે છે. અજગર છે દિવસના 18 કલાક. બિલાડી છે 12 કલાક ઊંઘે છે અને જીરાફ માત્ર 2 કલાક ઊંઘે છે. સૌથી ઓછો તમને કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ચેપ્ટર નંબર 1 માં જેટલા પણ પ્રાણીઓ છે આપણે જોયા, પહેલા તો આ 4 પ્રાણીઓ જોઈ લો, ગાય, અજગર, બિલાડી, જીરાફ. એના સિવાય આગળ જે પ્રાણીઓ જોયા જેમ કે સ્લોથ, તો 5 પ્રાણીઓમાંથી સૌથી ઓછું કોણ ઊંઘે છે? બરાબર. 5 પ્રાણીઓમાંથી સૌથી ઓછું કોણ ઊંઘે છે? તો તમને યાદ હોવું જોઈએ. ગાયનું 4 છે, જીરાફનું 2 છે અને સ્લોથનું 18 છે. બરાબર. સૌથી વધુ પૂછશે તો બે જવાબ આવશે, એક સ્લોથ અને બીજું અજગર. પણ એવું કે સૌથી ઓછું કોણ ઊંઘે છે? તો જીરાફ. અહીંયા નીચે લખી નાખજો. સૌથી ઓછું ઊંઘનાર પ્રાણી. પછી વાઘ વિશે થોડી માહિતી આપી છે તમને. વાઘ એટલે કે ટાઈગર, રાષ્ટ્રીય પ્રાણી. વાઘ છે એ આપણા કરતા 6 ગણું સારું જોઈ શકે છે. ક્યારે? રાત્રિના સમયે, એટલે કે રાતના સમયે વાઘ આપણા કરતા 6 ગણું સારું જોઈ શકે છે. તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. સાંભળવાની ઇન્દ્રિય એટલે કે કાન ખૂબ તીવ્ર હોય છે. 5 પ્રકારની ઇન્દ્રિયો મેં તમને કીધી હતી: આંખ, નાક, કાન, જીભ અને ચામડી. તો સાંભળવાની ઇન્દ્રિય કાન છે તે ખૂબ તીવ્ર હોય છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાઈ શકે છે. વાઘ છે જ્યારે ગર્જના કરશે તો તેનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. છતાં આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. ભારતનું પહેલું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પણ પછી વાઘના અસ્તિત્વ ઉપર જોખમ આવ્યું. એના લીધે સિંહના બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવ્યું છે. બરાબર.
છતાં આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. અને આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, એમાં પણ એ બેંગોલ ટાઈગર, બેંગાલ ટાઈગર, પશ્ચિમ બંગાળના જે હોય બેંગાલ ટાઈગર એટલે કે જે સફેદ કલરના વાઘ દેખાતા હોય છે આપણને, બરાબર. તમારી ચોપડીમાં જે વાઘનો કલર આપ્યો છે એવો નહીં, પણ સફેદ કલરના જે વાઘ હોય, બેંગાલ ટાઈગર, તમે સર્ચ મારજો ગૂગલમાં તો રાષ્ટ્રીય પ્રાણી આપણું વાઘ છે, પણ કયો? બેંગાલ ટાઈગર. તો આપણે આગળ જોયું કે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. કઈ રીતે જોખમમાં છે? તો કે જે શિકારી હોય, શિકારી પ્રાણીનો શિકાર કરતો હોય, એ પ્રાણીના અંગોનો ઉપયોગ કરે. જેમ કે હાથી છે તો એના દાંત માટે, હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ, એવી કહેવત છે, બરાબર. તો હાથીના જે સૂંઢની બાજુમાં જે દાંત છે બહારના દેખાવાના, એ દાંતનો ઉપયોગ થાય છે. બીજું ગેંડા, તો ગેંડાના શિંગડાનો ઉપયોગ થાય. એવી રીતે વાઘ, મગર અને સાપ, આ ત્રણેયની ચામડી માટેનો ઉપયોગ થતો હોય છે. પછી કહે છે કે જે માણસો પ્રાણીનો શિકાર કરે છે તેને શિકારી કહેવાય. જે માણસો પ્રાણીનો શિકાર કરે તેને શિકારી કહેવાય. તો આપણે શિકારીનું ઇંગ્લિશ પણ જોઈ લઈએ. હા, તું કરતો ખરા સર્ચ કર. હન્ટર, શિકારીનું અંગ્રેજી થાય હન્ટર, HUNTER. હવે તમને કીધું છે કે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશે માહિતી મેળવો. તો આપણે શું કરીશું? દરેકે દરેક રાજ્ય લખીશું. રાજ્યનું બાજુમાં પાટનગર અને રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. જેમ કે મેં અહીંયા પહેલું લખ્યું છે ગુજરાત. ગુજરાતનું પાટનગર ગાંધીનગર, ભારતનું પાટનગર દિલ્હી. એવી રીતે ભારત દેશ છે, આપણને અહીંયા ભારતના જે વિવિધ રાજ્યો છે એમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું આપણે લખ્યું છે ગુજરાત. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. શેના માટે છે? તો કે એશિયાઈ સિંહ, એશિયાઈ સિંહ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. બીજું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્રીજું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે આવેલું છે કચ્છના અખાતમાં, બરાબર. ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, કાળિયાર, વાંસદા અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું પાટનગર ગાંધીનગર. હવે બીજા રાજ્યો જોઈએ. દેખાય છે. હવે બીજું રાજ્ય છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ. પાટનગર હું દર વખતે નથી લખી રહ્યો, પણ કૌંસમાં જે એનું પાટનગર છે એ લખી નાખીશ. ગુજરાતનું ગાંધીનગર હતું, મધ્યપ્રદેશનું ભોપાલ. તો ત્યાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે? સંજય નેશનલ પાર્ક. બીજું કાન્હા નેશનલ પાર્ક. કાન્હા નેશનલ પાર્ક છે એ સૌપ્રથમ વાઘ માટે આરક્ષિત છે. આપણે આગળ જોયું કે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. તો વાઘ માટે સૌપ્રથમ વાઘ માટે આરક્ષિત આ પૂછાય તમને, તો તમારે જવાબ લખવાનો કાન્હા નેશનલ પાર્ક. અથવા તો તમને એવું પૂછાય કે સૌપ્રથમ વાઘ માટે આરક્ષિત જે નેશનલ પાર્ક છે કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? તો કે મધ્યપ્રદેશ. ત્રીજું છે પેંચ નેશનલ પાર્ક, પેંચ. અને ચોથું છે વન વિહાર નેશનલ પાર્ક. મધ્યપ્રદેશના 4 થઈ ગયા. ત્રીજું રાજ્ય છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડનું પાટનગર દેહરાદૂન. તો ઉત્તરાખંડમાં આવેલા છે રાજાજી નેશનલ પાર્ક. બીજું જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટનું બીજું નામ છે હેલિનો નેશનલ પાર્ક. હેલિનો નેશનલ પાર્ક. અને ત્રીજું છે નંદા દેવી જૈવ મંડળ. ઉત્તરાખંડના 3 આવી ગયા. ચોથું રાજ્ય કેરળ. કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. અને કેરળમાં એક જ આવેલું છે પેરિયાર અભયારણ્ય, જે હાથી અને વાઘ માટે આરક્ષિત છે. પાંચમું રાજ્ય છે અસમ. અસમનું પાટનગર છે દિસપુર અથવા તો ગુવાહાટી. દિસપુર અથવા તો ગુવાહાટી. અસમ રાજ્યમાં આવેલા છે કાઝીરંગા નેશનલ પાર્ક, જે એક શિંગી ગેંડા માટે છે. જેમ ગુજરાતનું ગીર નેશનલ પાર્ક છે એશિયાઈ સિંહ માટે છે, એવી રીતે કાઝીરંગા નેશનલ પાર્ક એક શિંગી ગેંડા માટે. અને બીજું છે ગરમ પાણી અભયારણ્ય. આપણે જેમ તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા આવેલા છે, એવી રીતે
ગરમ પાણી અભયારણ્ય. છઠ્ઠું છે મિઝોરમ રાજ્ય. મિઝોરમ રાજ્યનું પાટનગર છે એઝોલ. એઝોલ નું સ્પેલિંગ પણ લખેલું છે AIZWAL એઝોલ. પછી એમાં આવેલું છે દામ્પા નેશનલ પાર્ક. દામ્પા. સાતમું રાજ્ય હિમાચલ પ્રદેશ, જેનું પાટનગર છે શિમલા, અને ત્યાંનું નેશનલ પાર્ક રોહિલા નેશનલ પાર્ક. રોહિલા નેશનલ પાર્ક. આઠમું રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનું પાટનગર જયપુર. જયપુર એટલે કે પિંક સિટી. રાજસ્થાનમાં આવેલું છે મરુસ્થળ નેશનલ પાર્ક, જે સારંગ પ્રાણી માટે છે. નવમું રાજ્ય અરુણાચલ પ્રદેશ, જેનું પાટનગર છે ઈટાનગર. અરુણાચલ પ્રદેશમાં આવેલું છે નામદફા નેશનલ પાર્ક. 10મું છે છત્તીસગઢ. છત્તીસગઢનું પાટનગર બિલાસપુર અથવા રાયપુર. છત્તીસગઢમાં આવેલું છે કાંગેર ઘાટી નેશનલ પાર્ક. પછીનું રાજ્ય છે ઝારખંડ. ઝારખંડનું પાટનગર રાંચી. જે MS ધોની છે, ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, ઝારખંડના રાંચીના છે. તો ઝારખંડમાં આવેલું છે પલામુ નેશનલ પાર્ક. પછીનું રાજ્ય ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું પાટનગર લખનઉ. ઉત્તર પ્રદેશમાં પીલીભીત નેશનલ પાર્ક અને છે દુધવા નેશનલ પાર્ક. પછીનું રાજ્ય ઓડિશા. ઓડિશાનું પાટનગર ભુવનેશ્વર. ઓડિશામાં છે સિમલીપાલ નેશનલ પાર્ક. છેલ્લું રાજ્ય છે કર્ણાટક. કર્ણાટકનું પાટનગર બેંગ્લોર. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ટીમ હતી, બરાબર. કર્ણાટકમાં આવેલા છે બાંદીપુર નેશનલ પાર્ક, રાજીવ ગાંધી નેશનલ પાર્ક અને બન્નાર ઘાટ નેશનલ પાર્ક. બન્નાર ઘાટ અથવા તો બન્નાર ઘટા. બન્નાર ઘાટ નેશનલ પાર્ક જે પતંગિયા માટે છે, બટરફ્લાય. પતંગિયાનું ઇંગ્લિશ આપણે લખી દઈએ. બરાબર. બાંદીપુર નેશનલ પાર્ક, રાજીવ ગાંધી નેશનલ પાર્ક અને બન્નાર ઘાટ, બન્નાર ઘટા નેશનલ પાર્ક જે પતંગિયા માટે છે, બરાબર. તો આ આપણું ચેપ્ટર નંબર 1 મજાની ઇન્દ્રિયો પૂરું થઈ ગયું. નોટબુકમાં લખી નાખજો. થેન્ક યુ.